પેલો સારો છે હે ને? એ સારો છે ને? કે આ સ્પાઈડરમેન વાળો સારો છે? આ રહ્યો જો સ્પાઈડરમેન ને. ઓકે, તો કંપાસ કેન્સલ, પોકેમોન કાર્ડ બરાબર. મસ્ત સ્કૂલમાં ચાલે એવા હેર કટિંગ કરી દો. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, અત્યારે અમારા જેનીશભાઈને પોકેમોન કાર્ડ લેવા છે, એટલે મને કહે છે અત્યારે કે ચલો મારી જોડે સ્ટેશનરીમાં. અને 500ની નોટ ખર્ચાઈ જવાની છે યાર. આ જેનીશ લઈ જશે સ્ટેશનરીમાં, એટલે કઈનું કઈ લેવડાવશે જ. હા, અમારા લડ્ડુ ગોપાલને બાય બાય કહી દઈએ. બાય બાય લડ્ડુ, બાય. ચલો લડ્ડુ ગોપાલને બાય કહી દો. ચલો બાય બાય કહી દો. અને ફેન તો ચાલુ જ રહેશે. અમારા લડ્ડુ ગોપાલ માટે ફેન ચાલુ જ રહેશે. જોવા ઘરમાં ચંપલ ને બધું કેવું પડ્યું છે. ઉડાડતો નહીં જેનીશ. અરે યાર પ્લીઝ જેનીશ, બહુ કામ થાય છે મને યાર. ચાલ ફટાફટ. હા ચલો બાય બાય લડ્ડુ. મૈયા આવે બેટા, બાય. ચંપલ પહેરીને જા, ચંપલ પહેરીને જા. નહીં લઈ આપું, નહીં લાવી આપું. ચંપલ પહેરીને જા. તો ગાઈસ, ચંપલ પહેર્યા વગર જ દાદરા ઉતરી જાય છે. એ પડ્યો નાટક કરે. કટ. તો ગાઈસ, નીચે આવીને પણ ફ્રી ફાયર રમવા બેસી ગયો. બોલો, હું ક્યારની કહું છું ચલ એક્ટિવા પર બેસી જા, મોડું થાય છે. હું ને જેનીશ પહોંચી ગયા છે સ્ટેશનરીમાં. અરે આ તો ઉપડ્યો યાર. બાઇડિંગ કરાવી દઈએ ભાઈને, બધું જે જોઈએ છે તે લઈ આપીએ. ચાલો, બીજામાં નજર ના રાખતો. હા, જે કામ છે તે જ કરવાનું છે, બીજું કાંઈ લેવાનું નથી. ઓ ભાઈ, આ નથી લેવાનો. કંપાસ કોણે કીધું? કંપાસ તો લેવાનો, જૂનો છે. 5 બુકો છે. 5 બુકો છે. ઓકે જેનીશ, સિલેક્ટ કર. જેનીશ તારું આ સિલેક્ટ કર. ચાલ, કયો કલર તારે બુક બાઇડિંગમાં લેવો છે સિલેક્ટ તો કર. હા, ફટાફટ સિલેક્ટ કરી દે. ચાલ, એટલો મોટો અલાઉડ નથી સ્કૂલમાં. અરે નથી ના, લાસ્ટ ટાઈમ લઈ આપ્યો તો ખબર છે ને? ના જેનું ના એટલો મોટો નહીં. આ લેવો હોય તો લે, ને તો નહીં. ચાલ છોડ. પેલો સારો છે હે ને? એ સારો છે ને? કે આ સ્પાઈડરમેન વાળો સારો છે? આ રહ્યો જો સ્પાઈડરમેન. પણ નહીં અલાઉડ. હા, પપ્પાને પૂછી લે પેલા ફોન કરીને. પપ્પાને પૂછી જો પેલા. તો આ કંપાસ નથી લેવો ને? ઓકે, તો કંપાસ કેન્સલ, પોકેમોન કાર્ડ બરાબર. બીજી વાર માંગતો નહીં કંપાસ હવે. ઓ કંપાસ કેન્સલ. લો ડન. કંપાસ કેન્સલ ને? ઓ લંચ બોક્સ, વોટર બોટલ સાથે કેટલાનું છે? $850. ના એટલું નહીં. કેટલાની છે? 300 કેટલાની પડ્યા છેલ્લી? આ કેટલાની પડે? લાવ જોડે લાવ. 50 ની 450. નાટક બસ લ્યો. વિડિયો ઉતરી ગયો. ચાલ ઘરે જઈને અનબોક્સિંગ કરજે. ચાલ ઘરે જઈને અનબોક્સિંગ કરજે. તો ગાઈસ, 15-20 મિનિટથી હું ચાવી શોધું છું, પણ ચાવી તો મારી એક્ટિવામાં જ છે. બોલો, અને ક્યારની હું સ્ટેશનરીમાં અડધી કલાકથી હતી, ચાવી હજી આમાં જ છે. અને અમારા જેનીશભાઈએ બહુ ખર્ચો કરાવી નાખ્યો. કંપાસ કેન્સલ કર્યો અને પોકેમોન કાર્ડ લઈ લીધા. બોલો, 200 રૂપિયાના પોકેમોન કાર્ડ ને 200 રૂપિયાનો કંપાસ મેં કેન્સલ કરાયો, પછી જ મેં એને પોકેમોન કાર્ડ લઈ આપ્યા. બધું તો ના પોસાય ભાઈ. ગાઈસ, પહોંચી ગયા છે જેનીશભાઈના હેર કટિંગ કરાવવા. પહોંચી ગયા છીએ. તો ચાલો જાઓ, બેસો. જા જલ્દી, ભાઈઓ આવશે, જલ્દી જા. મસ્ત સ્કૂલમાં ચાલે એવા હેર કટિંગ કરી દો જેનીશભાઈના. ક્યાં જેનુભાઈ? તો ગાઈસ, અમે પાર્લરમાં પાર્ટી કરીએ છીએ. બોલો, હેર કટિંગ કરાવવા આવ્યા હતા. ત્યાં આગળ છોકરાઓને ભૂખ લાગી. અહીંયા હું લઈ આવી છું પેકેટો છોકરાઓ માટે. જેનીશભાઈએ કંપાસ કેન્સલ કરીને પોકેમોન કાર્ડ લીધા. બોલો, શું જોઈને લીધા હશે જેનીશમાં? તો એમ થાય છે કંપાસ લીધો હોત તો તને કેટલો કામ આવે ખબર છે. તો ફાઇનલી છોકરાઓના હેર કટિંગ થઈ ગયા છે. હવે અમે જઈએ બર્ગર ખાવા માટે, કેમ કે દક્ષભાઈને આવી ગયો છે ગુસ્સો. તો એ ભાઈને ગુસ્સો ઠંડો કરવા એને હું આજે બર્ગર ખવડાવું. ડાયરેક્ટ મેં ટ્યુશનથી હેર કટિંગ કરવા માટે બોલાવ્યો, એટલે એ ભાઈને ગુસ્સો આવ્યો. તો ચાલો બર્ગર ખાવા જઈએ, હે ને દક્ષ? અમારો પોપટ થઈ ગયો. બર્ગર ફાર્મમાં આવ્યા, પણ બર્ગર તો છે નહીં. એમને ઉપરથી પાવ નથી આવ્યા. તો હવે ક્યાં જઈએ?
હવે શોધવું પડશે, બીજે ક્યાંક જઈએ પણ છોકરાઓને ખવડાવવું તો પડશે જ. ચાલો ભાઈ, બિચારા નિરાશ થઈ ગયા છોકરા. તો ગાઈસ ફાઇનલી અમે અજયસમાં પહોંચી ગયા છીએ બર્ગર ખાવા માટે. છોકરાઓ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. જો પહોંચી ગયા છે બર્ગર ખાવા માટે અને અમે ઓર્ડર આપ્યો છે એક ફ્રેન્ચ ફ્રાઈઝ, એક બર્ગર અને મારી માટે એક મસ્ત કોલ્ડ કોફી. છોકરાઓ મસ્ત વેઇટ કરી રહ્યા છે અને જેનિસ તો જ્યાં જાય ને ત્યાં એના પોકેમોન કાર્ડ લઈને જ જાય. જ્યાં જાય ને ત્યાં રમવા જ બેસી જાય. બોલો તો ગાઈસ મારી માટે આવી ગઈ છે મસ્ત મજાની અજયસની કોલ્ડ કોફી. તો ચાલો હવે પી લઈએ. દક્ષ માટે બર્ગર આવી ગયું છે, જેનિસ માટે ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે, પણ જેનિસભાઈ તો પોકેમોન કાર્ડ મૂકતા જ નથી અને નથી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાતા. ફ્રેન્ચ ફ્રાઈઝ માટે લડાઈ થતી થતી બચી ગઈ છે. તો ગાઈસ જેનિસ જોવો કેવા નાટક કરે છે. દક્ષ જેનિસ બંને કેવા નાટક કરે છે જોવો. તો ગાઈસ ફાઇનલી બીજું બર્ગર મંગાવી લીધું છે દક્ષુએ. પહેલાં ખાઈ ગયો અને બીજું બર્ગર ખાવાની જીદ કરી, પણ આ બર્ગરમાંથી અમે બંને 50-50 ખાઈશું. અમે લોકોએ ખાઈ લીધું છે મસ્ત મજાનું. હવે અમે અહીંયાથી સીધા ઘરે જઈશું. નાટક બાદ ઊભો થા, ચાલ હવે ફટાફટ ઊભો થા. શાકભાજી લેવા પહોંચી ગઈ છું અને આ છોકરાઓ એટલી મસ્તી કરે છે ને એક્ટિવા પર. કંટાળી ગઈ છું યાર, ખરેખર બહુ કંટાળી ગઈ છું આ છોકરાઓથી. જો કેવી મસ્તી કરે છે. અને આ રોડ છે એકદમ ખુલ્લો રોડ. શું કરવું યાર આ લોકોનું. ફાઇનલી અમારા હસબન્ડજી આવી ગયા છે અને મસ્ત મજાની વોચ લાવ્યા છે. ખબર નહીં મારી વોચ છે કે એમની વોચ છે, પણ વોચ છે. હમણાં અનબોક્સિંગ કરીએ એટલે ખબર પડશે કોની વોચ છે. કોની વોચ છે? મારી છે. તમારી વોચ છે? મારા હાથમાં નથી એટલે મેં લીધી છે. અચ્છા, મને એમ કે મારી માટે લાવ્યા. તો ચાલો મસ્ત મજાની વોચને અનબોક્સિંગ કરીએ. જેનિસ, જેનો અને દક્ષુભાઈ અમારા એમનો પ્રોજેક્ટ બનાવે છે. વોચ તો એમની જ છે, પણ અનબોક્સિંગ કેમ નહીં કરવાની પ્રતિક? આમ ખોલવાનું. સોનાટાની વોચ છે ભાઈ. અમારા હસબન્ડની વોચ આવી ગઈ મસ્ત. એમની તૂટી ગઈ હતી થોડા દિવસ પહેલાં, એટલે આજે મસ્ત સેમ વોચ છે. આ તો પ્રતિક મસ્ત વોચ લઈ આવ્યા છે એમની. આગળ પણ સેમ જ હતી પણ તૂટી ગઈ હતી. વાવ મસ્ત. ચાલો પહેરો અને ખુશ રહો. આવી તમારી ગોલ્ડની વોચ આવે એવા મારા આશીર્વાદ. તો ગાઈસ ડિનર થઈ ગયું છે સરસ મજાનું અને બંને ભાઈઓને સુવાનો ટાઈમ થયો છે. જુઓ તમે 9:30 થયા છે અને તો સવારે 6:30 વાગે સ્કૂલે જવાનું હોય. એના પપ્પા એને સુવાનું કહીને ગયા છે સ્ટેશનરીમાં, જે સવારે મેં બુક બાઇન્ડિંગમાં બુક્સ આપી હતી એની માટે. તો આ બંને બોલ રમવા લાગી ગયા. બોલો. અને ભીતો બગાડવાનું ચાલુ થઈ ગયું. જો ભીતોએ ડાઘા પાડી દીધા છે આ લોકોએ. હજી 2 દિવસ થયા છે કલર મરાય. મસ્ત એકદમ ક્લીન નવું ઘર લાગે છે. તો ગાઈસ આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય બાય. રાધે રાધે.